ખેડૂત પુત્ર છું, જોલિતભાઈ વિનોદભાઈ બુસા, રહેવાસી નાની ખોડિયાર। આજે જે ભારત સરકાર દ્વારા 196 ગામમાં ઇકોઝોનનો કાયદો લગાડ્યો, એમાં અમારા મેંદરડા તાલુકાના 21 ગામો છે। આજનો કાર્યક્રમ અમારો આ 21 ગામના ખેડૂતો મેંદરડા પાદર ચોકેથી અને મેંદરડા મામલતદાર સુધી ચાલીને 4 કિલોમીટર થાય, 4 કિલોમીટર થાય ચાલીને પાણી પીધા વગરનો આજે અમારો જગતનો તાત અને આ જગતનો બાપ 4 કિલોમીટર સુધી ચાલીને આજે મામલતદારશ્રીને આવેદનપત્ર દીધું ને એની વેદના ઠાલવી છે। સાહેબ, આ ગીર જ્યારે ગીર બન્યું ને ત્યારે સિંહનું સંરક્ષણ કર્યું હોય ને તો એ ગીરના ખેડૂતે કર્યું છે, ગીરના માલધારીએ કર્યું છે। આજે આ ઇકોઝોનનો કાયદો તમે લગાડો, પણ ઇકોઝોન લગાડવાનું કારણ શું? આજે હું તમને એક વસ્તુ કહું, ઇકોઝોન શા માટે લગાડ્યું? આજે કોઈ તમારા સિંહની સંખ્યામાં કઈ ઘટાડો થયો છે? આજે કોઈ વન્ય પ્રાણીઓ નામશેષ થઈ ગયા છે? આજે જંગલો કઈ ઓછા થઈ ગયા છે? તો ઇકોઝોનનો કાયદો શા માટે તમે લગાડ્યો? ઇકોઝોનનો કાયદો લગાડીને હું તમે જેમ માલધારીને કાઢ્યા એમ અમારા ખેડૂતોને તમારે કાઢવાના છે। તમને નુકસાન કઈ રીતે છે? નુકસાન પૂરી રીતના છે। નુકસાન એટલે આમાં ફાયદો શું છે તમે કહો? હું પત્રકાર તરીકે તમને પૂછું કે આમાં ફાયદો હું ઇકોઝોન, મેં તમને કીધું ઇકોઝોન લગાડવાનું કારણ શું? સામે નુકસાન તમને કઈ રીતે થાય એ વાત કરો। નુકસાન એટલે આજે હું તમને એક વસ્તુ કહું, મારા માતૃશ્રી જિલ્લા પંચાયતના સદસ્ય છે, સાંભળજો, મીડિયા નોંધ લઈએ। આજે ઝીંઝુડાથી નતારિયા સુધીનો રોડ સરકારે એક ડિપાર્ટમેન્ટે મંજૂર કર્યો, સાંભળજો મારી વાત। નતારિયાથી ઝીંઝુડાથી નતારિયા સુધી રોડ મંજૂર કર્યો, ઈ રોડ ચાલુ થયો એટલે ફોરેસ્ટ વાળાને ઈ રોડ અટકાવ્યો, ઈ રોડ બંધ કરાવ્યો। આજે એક ડિપાર્ટમેન્ટ સરકારની એક ડિપાર્ટમેન્ટ રોડની મંજૂરી આપે અને એક ડિપાર્ટમેન્ટ રોડને અટકાવે। જો ઇકોઝોન નથી તો આ પરિસ્થિતિ છે। 1 વર્ષ થઈ ગયું, ઈ રોડને 1 વર્ષ થઈ ગયું, હજી સુધી રોડ જો નથી તો પછી પાછી હવે આ ઇકોઝોન લાગ્યા પછી ખેડૂતની પરિસ્થિતિ શું થાય? શું માંગ છે તમારી શું માંગ છે? અમારી માંગ એક જ વસ્તુ, ઇકોઝોન જોતું જ નથી, ઇકોઝોન હટાવો। અમારે આ કઈ જોતું જ નથી। ઇકોઝોન જે છે જેમનામ છે, અમે સંતારે સિંહને પ્રેમ જ કરીએ છીએ, પ્રેમ કરતા રહેવું। ઇકોઝોન છે, હોટલો ધમધમી છે જંગલની અંદર, શાસન ને બધા આજુબાજુ બધા વિસ્તારની અંદર ફાર્મ હાઉસો છે બન્યો। હું તમને એક વસ્તુ કહું, જે હોટલો બની છે, જે ફાર્મ હાઉસો બન્યા છે, જ્યારે આ સરકારનો કાયદો ઇકોઝોન આજે 2016માં જ્યારે આનું પેલું ગેઝેટ બહાર પડ્યું, એ પહેલાના બિનખેતી થયેલા છે અને તેને હોટલ બનાવી દીધી છે। તમારી વાત સાંભળો, હવે કોઈ પણ સરકાર ખેડૂતો માટે, કોઈ પણ ફાર્મ હાઉસ માટે કોઈને પણ મંજૂરી આપવાની નથી। ઇકોઝોનનો કાયદો એટલો જટિલ છે કે ઘઉં વાળો હરગાવો હોય છે ને તો એ ફોરેસ્ટના અધિકારીને કહેવા જવું જોઈએ કે ભાઈ અમારો ઘઉં વાળો અમે હરગાવીએ, તમે મંજૂરી આપો। ફોરેસ્ટ વાળા ભાઈ એમ કહે કે 10 દિવસ પછી આવશું ને પછી ઘઉં વાળો હરગાવજો, 10 દિવસથી મારા આ ખેડૂતને રાહ જોવી પડશે। સાહેબ, આ ઈ કાયદો છે। મારું નામ દેવરાજભાઈ મોરબિયા, અંબાળા ગીર મારું ગામ। હું આપણા ભાજપના વન મંત્રીને પૂછવા માંગુ છું કે આવા કાળા કાયદા ખેડૂતો માટે નાખી અને તમને વન્ય પ્રાણીઓનો એટલી બધી ચિંતા થતી હોય તો હું રાઘવજી પટેલને જે કૃષિ મંત્રી છે એને મારી જાહેરમાં કહું છું કે આવા કાયદામાં એને ખેડૂતનું હિત નથી દેખાતું, જનાવરનું હિત દેખાય છે। તો ખેડૂતો માટે કૃષિ મંત્રી બેઠા છે તો મૌન થઈને બેઠા, આના કરતા રાજીનામું દઈ દેવાય। જે વ્યક્તિ વન્ય મંત્રી છે ને એને જનાવરને ભૂંગળા હારા લાગે છે અને ખેડૂત મંત્રી છે એ મૌન થઈને બેઠા છે, આના કરતા રાજીનામું મારું આપી દો, મારું તો એ જ કહેવાનું। હું કોરાટ રમેશ, ઇકોઝોન સેન્સિટિવ વિસ્તારની અંદર આવતા એક ખેડૂત પુત્ર તરીકે કે ઇકો સેન્સિટિવ ઝોન જે નામનો એક કાયદો ઠોકી બેસાડવામાં આવી રહ્યો છે, જેને ખેડૂતોને માર્ગદર્શન મળી ગયું છે કે ખેડૂતોને પારવાર નુકસાની ભોગવવી પડશે। નુકસાનીમાં એવું છે કે ખેડૂત પોતે રાતે ડ્રિલિંગ ટ્રેક્ટર કે જેસીબી નહીં હલાવી શકે, ઘઉં વાળું નહીં હરગાવી શકે। આવું બધું કાર્ય કરવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની એક નિગરાહીની નજર હેઠે એની મંજૂરી લેવી પડશે। તો ખેડૂત પોતાની ખેતીમાંથી ફ્રી ના હોય અને આવી મંજૂરી શા માટે આવી લેવાનું કરવાનું, એના માટે ખેડૂતોએ આજે નારાજ થઈ હજારો લોકો ખેડૂતો સાથે આજે મેંદરડા તાલુકાની અંદર પ્રાંત અધિકારીને આવેદન પત્ર દેવામાં આવ્યું છે।